वो लड़का बहुत याद आता है, वो लड़का बहुत याद आता है। देखा उसे जब पहली बार, बन गया दीवाना मैं यार, करके अनजाना इकरार, ले गई दिल का चैन करार। मैं तो उस पे मरती हूँ, दुनिया से नहीं डरती हूँ, जाने कब जाना मैं। लड़का बहुत याद आता है, वो लड़का बहुत याद आता है, वो लड़की बहुत याद आती है, वो लड़की बहुत याद आती है। કેવું મસ્ત સોંગ આવે છે. સાચી વાત છે, જે પ્રેમ કરે એને ખબર હોય કેટલી યાદ આવે, કેટલી યાદ આવે. સુનિલ શું કરતા હશે? ફોન કરું ન કરું ના અત્યારે નથી કરો, વળી કાંઈ કામમાં હશે ને તો ગુસ્સે થાય. તો એવા ગુસ્સાવાળા છે ને. કેવા મસ્ત ગીત આવે છે, જો તો ખરી. મમ્મી જો બિચારા હતા, હાવ કેવા થઈ ગયા, હાવ 2-3 દીમાં હતા, હાવ એવું મોડું થઈ ગયું ને મમ્મીનું હાવ કેવા લાગે બિચારા. મારા ઓલા હાટું થઈને આવ્યા ને હું પાછો એના પર ગુસ્સો કરો, એટલી બુદ્ધિ ન ચાલતી કે ગુસ્સો ન કરું. ખબર નહીં કેમ ગુસ્સો આવી જાય, કેમ આવી જાય. બિચારા આરામથી હોતા. હાલ હુવા દઉં, જેને નીસોને ફોન કરું કે મમ્મીને આવી રીતે હે, પણ હા કાલે તો અમે જઈ આવ્યું, મમ્મીને સારું થઈ જાય ને એટલે નીસોને કહી દઉં કાલે હું મમ્મી પાકવા આવવાના છે બસ. બિચારાને ઉધરસ થઈ ગઈ, જો તો ઓલું હાવ બદલે ને પાણી, માં તો ફિલ્ટરનું પીતા અહીંયા આવું પીવું પડે એટલે બધું માંદા એમ જ પડ્યા મમ્મી. મને એવું લાગે હે, ખબર નહીં શું થયું હોય. હવે ડૉક્ટરને પૂછું કંઈ રજા થાય, હવે થોડોક બાટલો રહ્યો. હાલ નીસુને ફોન કરલા. આતા જો તૈયાર બૈયાર થઈને નીકળ્યા, કેમનું જાવું છે? હા મારે તો છે ને મારી માસી છે ને એની દીકરી લગ્ન છે, ત્યાં જાવું છે. તે સારી લાગે ને હાડીને બધું મેસિંગ કર્યું, તે આ બંગડીને જા બધું સેટ ને પહેરી લીધું. સારું લાગે છે ને તમને કહું? હા સારું લાગે, અસર લાગે છે તો કેવા લાગો. પહેલાં કાળી હાડી હું પહેરી, કાળી હાડી થોડી પ્રસંગમાં પહેરાય, મને તો કાળો કલર ન ગમે. બીજી હાડી પહેરાય ને આવી કાળી પહેરીને હાલતા થઈ ગયા. હોનું તા કાળી હાડીને દેખાય એમ તૈયાર ના છો તમે, પણ છે ને કાળી ન પહેરાય. પાછું દૂધિયા બ્લાઉઝ ને આમ હા મેસિંગ કરીને હું જાતા હે, કંઈક સારું પહેરો ને અસલ જ છે. લે મને તો કાળી હાડી બહુ ગમે, કાળો કલર જો ને તો ગાંડી થાય એવું ગમે. પણ છે ને એમાં એવું છે કે કાળું પહેરીએ ને તો હોનું સારું દેખાય પીરું, એટલે પછી કાળી હાડી પહેરી લીધી. હાલો આવું હોય તો આ તમારે હા હોય આવે છે તી કે મારે આવું છે એમ કે હાલો. બીજું શું કરું હવે, એને ખાવાનો ઢોઢો બહુ તમને ખબર છે, જીતતા એવી લટાટા નાખે. કાલ કે 20 રૂપિયા ટીંડોરા લઈ લો, મને એકલીને ભલે થાય. બીજું અમે શું ખાવું, કાં ખાવું? એ વાત સાચી છે, વીજના ટીંડોરા તો હું આવી મેં અત્યારે વરસાદ છે મોંઘું કેવું છે શાકભાજી, 20 રૂપિયા ટીંડોરામાં હું ત્યાં ખાઈ લેવું. સાચી વાત છે તમારી, કોઈ વાંધો નહીં. હવે બીજું હું ત્યાં કરી દીધો પછી તમે? હાથી કરી દેવો પડે ને, મારે કરી દેવું પડે ને, કંઈ બાપનું પૂરું ન પડે કેવો કરી દેજે બાને ખાવું હોય. હા મેં કીધું હા એ તો ક્યાંય ભેગા ના આવે. એલા તમે જમી આવ્યા પછી હાઈસે ગયા તા જમવા? હા જમી આવ્યા, મસ્તીનું જમવાનું હતું. ઓલા મનસ્યુરન કે ને ત્યાં એવા અસલ હતા. પહેલાં મને ભાંગતા ના આવડે તે હું તો આઈથી લાડવા ખાઈ ખાવા માંડી. મને કેમ ન ખવાય, આ કાંટો લેવાય, સમસી લેવાય, પછી આમ તોડી ખવાય. હાય હાયમાં આપણે કીને ઘણે મારે સામે બાય બેઠી અસલ પાટલું બુસ્કોટવાળી હો, એવી રૂપ જેવી લાગતી હતી. એમ છતાં કેવી લાગે એમાં સામું જોવે કે આ બેન કેમ આમ ખાય. મનમાં તો મને ખબર છે પહેલી વાર આવી, મને તો આમ કોઈ દી જોયું નહોતું કે ખાવાનું. સાચી વાત છે, કોઈ દી કેમ લઈ ગયા ઘરમાં. આ તો મને એમ થાય કે અસલ રૂપ જેવું ખાવાનું જોઈએ લગ્નમાં. રૂપિયાવાળા બહુ છે ને તે સારું રાખીએ. તમે જોજો ખરી ખાવાનું એવું મસ્તીનું રાખીએ. તે મારા હાફુ આવે, કાજુ આવે ને અમે ત્રણે જઈએ છીએ. તો તાટાણ કીમાં જાઓ તમે? બસમાં જાઓ કે રિક્ષામાં કે કોઈ મૂકી જાય કે કીમાં જાઓ? તમારે હાફ છે એટલે તો તમારે કંઈ પણ વાહન કરવું જ પડે. એ તો પાછા હાલી હોગે નહીં. હા એટલે જ ને, એટલે છે ને કિંમતમાં જાય. હું હવે હું કરી હવે મારા હાહુ આવે છે, આને કહું કે હાલો તમે ભેગા. મારા હાસો વાકરા થઈ પડે, છોકરાને જીન ગમે ને હવે અહીંયા જાય વાતું કરવા માંડે, જીનતી ઓકલ હાલે નહીં, બુદ્ધિ હાલે નહીં, હાવ થાકી ગયું હશે.
સાચી વાત છે તમારી, બીજું શું કરું લે, હવે એને સમજાવતા પડે. હા તઈ હારી લાગુ ને, ખરાબ નથી લાગતી ને, હાઈકું કે જો હા પણ કાળી હાડી બહુ બને, આ કોઈ પહેરી જ નથી, ધોળી પટ્ટી જો કોઈ મુકાવી કેવી રૂપ જેવી લાગે નહીં. પછી દુધિયા બ્લાઉઝ હું અસર લાગે કારામાં, યાદ માન કરીને બંગડીયું દીધું ને સેટ પહેરવા દીધો, જા અમારે હગાઈમાં કરાવ્યો હતો. હા અસર છે, પણ ધ્યાન રાખજો પ્રસંગમાં, હમણાં સોરીઓ કેવી થાય, ગળામાં નીકળી જાય તો ખબર નહીં પડે. હું તો જો કોઈ પહેરું નહીં, આ બે બંગડીયું પહેરું એ આ ધરાર કે હાથમાં તો પહેરી કે હાવ કેવા લાગીએ તી પહેરું જો, નકર બાપા બીક લાગે. આપણે આટાણ હોનું મોંઘવારી ત્યાં જો લાખ રૂપિયાનું તોલનું છે, કેમ આપણે લેવું પછી. સાચી વાત છે તઈ આમાં નણંદને ન 2 તોલાનો યોગ્ય, મેં કીધું કે ઉભરાવમાં હરખાવમાં, એટલે મેં કીધું વયો જાય કંઈ પણ થાય તો હવે યોગ્ય ને. મેં તો અડધા તોલાને કીધું ના મારે તો 2 તોલાને સેન કરાવવા, મારે 2 તોલા કરાવવા જાઓ, 2 લાખ રૂપિયો ગયો ને, હવે કંઈ આપણે કંઈ કરાવીનું હે, કંઈ કોલું કરી લેવાય, કંઈ વાંધો નહીં, હવે શું કરવું હે. સાચી વાત છે તઈ એનો કંઈ પતો છે કે નહીં, 2 માણસ હમણાં રડતા હતા નીકળી હતા, રડે હવે પછી પેલા દીકરીને ના હાંસવી બરાબર ને, પછી રડવાનો વારો આવે, હું તો પહેલાં કહું કે હાંસવીને બેહાય. સાચી વાત છે તમારી. હું જાણું કેમ તારું મોઢું પડેલું હે, આવું બધું કંઈ થયું હે, મને કે તો ખબર પડે કેમ મોઢું પડેલું હે. હા તને કહું કાંઈ નહીં, નીસુ કાંઈ ગઈ તો નીસુ સીધી મોઢું તોડવા માંડી. એલા મેં કીધું કે તું કેમ સગાઈમાંથી એકલી આવતી રહી, મને મૂકીને આવતી રહી. સાચું કહું એને એમ ન થયું કે જાનું કેના ભેગી આવી, કે મને એમ હતું કે તું તો જય ભેગી આવવાની હતી. હું કહું ના જય ભેગી ક્યાં આવવાની હતી, હું કહું તો એ વહી આવી એ કે હું શું ગામમાં કામ હતું ને તે નીકળી ગયા હતા, મને એમ કે તને જય તેડી જાહે. હું કહું વાંધો નહીં, એ મારે સામે એવું ઓલું કરતી હતી, કાંઈ વ્યવસ્થિત બોલતી નહોતી. સાચું કહું મને એટલે એમ થઈ કે જો તો શું મેં એનું કીધું કંઈ વાંધો નહીં, તું ઓલું કરમાં ને હાયલા રાખે, પછી હું હવે ખોટું તું ઓલું કરે એ તો હાલે. બેનપણીઓમાં બેન જેવો સંબંધ છે, બે બેનું બાદથી ન હોય, ઘણી વાર એવો મગજ વયો ગયો હોય છે એનો, હોય ને સુનીનું હાલે છે તે. અને મને એક વાત ખબર પડી, મારી મમ્મીને મેં પૂછ્યું હતું કે મમ્મી ઘર તમે કેને ભાડે દીધું, મને ડાઉટ લાગ્યો. સુનીલે એમ કીધું ને કે એ સાઈડ અમે લીધું છે શેરીમાં, તો મેં તો ત્યાં જ અમારું ઘર છે. પછી મેં એને પૂછ્યું તો મમ્મી કે હા કોક બેન છે ને સુનિલ નામ છોકરો છે કે એને ઘર રાખ્યું. હું સમજી ગયો કે હા અમારા ઘરમાં જ ભાડે રહેવા આવ્યા. હવે હું એને હમણાં કહું કે ભાઈ મારે તારી પાસે ભાડું નથી જોતું, આપણે 2 ભાઈઓથી વિશેષ છે, તો એને દુઃખ લાગે. એટલે મારે કરવું હું, હવે હું એ જ કહું છું મારે શું કરવું જાણું. હાય રે માં, આપણા ઘરમાં જ રહેવા ગયા છે. અરે નિશુને ખબર પડશે તો વધારે ગુસ્સો આવશે. એને એમાં જ ગુસ્સો આવે તું પૈસાવાળું તને મળી ગયું. હવે એવું નસીબમાં હોય મળે ન હોય તો થઈ જાય. પણ હું એમ કહું છું એના પપ્પા ત્યાં અલગ થઈને પપ્પાને વ્યવસ્થિત સમજાવાય નહીં. મને તેમ છે સુનિલનો મગજ કેવો છે, બાઈ થાય છે પપ્પા હારે, એટલે પછી છે ને આવું થયું હશે. આ છે જેવા તો એ નીતિ હું કાંઈ નહીં, આપણે શું કરવું તો. અને સુનિલ મારી યાર બહુ બોલતોય નથી, જો ને ગુસ્સો જ કરે ને મને ખબર હે નીસુ કહેવા માટે તારી યાર ગુસ્સો એમ જ કીધું તું હવે બે ન બોલાવતી, એ કે ને એમ જ નીસુ કરે. ખબર આની પહેલાં નીસુ તને વાત નથી કરી, મને બધી ખબર હે, પણ હું પછી જાતું કરું, કાંઈ વાંધો નહીં. એને છે ને પાવર બહુ હે સુનિલને. હજી જોજે તું નીસુ આરે શું કરે, હું તને કહું છું, તું યાદ રાખજે. સાચી વાત છે, મને ડર લાગે આ સગાઈ કરીને પછી અહીંયા કર્યો ને ઘર મૂક્યું ને હવે એ નોકરી કરશે. મને તો નથી લાગતું કે એ નોકરી કરશે. હે કાંઈ નહીં, જેમ કરે એમ, બીજું હું, આપણે તો કાંઈ ન કહેવાય. હા શું કરવું, આપણાથી તો કાંઈ ન થાય. એટલે છે તું નિશુને વાત ન કરતી, એ ઘર અમારું એની જ રાખ્યું છે. આ તો તને હું વાત કરવા જ બોલાવી કે અહીં આવતો જાનું, એટલે મેં કીધું કાલ જાનુને કહી દઉં. અને પણ તું કાંઈ વાત ન કરતી, એક દી હું છાના મોનો જઈશ એ સાઈડથી, પછી હું જોઈશ કોણ રહીએ. હા એ વાત સાચી છે. હવે આપણે છે ને બેને જોવું, આપણે છે ને એને સામે વરગવું જ નથી, બોલાવે તો બોલાવાના. હવે તો મને નીસુ ઉપર ચીજ ચડે છે, બહુ ઓલું કરે છે. સગાઈમાં મને ઇગ્નોર જ કરતી હતી, વાં વહી જાય હું એને પાછળ જાઉં કે નીસુ પણ તો એ મને જવાબ જ નથી દેતી. કાંઈ વાંધો નહીં, જેમ કરે એમ બરાબર ને જઈ. સારું કંઈ વાંધો નહીં, હાલ હવે હું નીકળું. હા તું એ ઘરે જા, હાલ તને એમાં સુધી મૂકતો જાઉં બરાબર ને. હાલ નીસુને ફોન કરલા. હાલો નીસુ શું કરે હે? આ રહી બસ જો ટીવી જોતી હતી અને બેઠી હતી. બોલો ને શું કામ હતું? એમાં એવું છે હું મમ્મી છે ને હોસ્પિટલ લઈવા, મમ્મીને મજા નથી ને તો બાટલો ચડે હે. તી બસ જો અહીંયા ફ્રી હતો ને તો મેં તો હાલ નીસુને ફોન કરી દઉં કે મમ્મીને છે ને મજા જેવું નથી. ઓહો એવું છે, મમ્મીને કેમ મજા નથી, શું થઈ ગયું વળી મમ્મીને? કંઈ વધારે હોય તો હું આવું. હા
એ ના ના વધારે નથી, પણ છે ને ચક્કર જેવું આવી ગયું તું, દવા નહોતો કહેતો પીધી, પણ આમ તો સારું છે. પણ હું તને એમ કહું છું કે અમે હે ને કાલે હે ને આવશું માગું લઈને, એટલે યાર મમ્મી સૂતા હે, પણ મમ્મી કીધું જ છે ત્યાં જાગતા હતા ને તો કાલ જઈ આવીએ ને વહેલેરા હે ને લગ્નનું ગોઠવી દઈએ કે, એટલે મારે હે ને નીસું આવી જાય ને પછી ટેન્શન નહીં કે મને ઉપાધિ થયા રાખે, આવી રીતે થયું ને એટલે કે તો નીસું તું તારી મમ્મી પપ્પાને વાત કરતી છે, અમે કાલ લગભગ આવશું જ. બરાબર, પણ કાલે તો હવે પપ્પા નથી, લગભગ બહાર જવાના છે, તો પપ્પાના સાંજે આવે ને તો વાત કરું કે તમે લોકો આવશો, બરાબર ને પપ્પાને એમ નથી કીધું મેં કે તમારા પપ્પા નહીં આવે, એ વાત મેં નથી કરી, પણ તોય હું પપ્પાને કરી દઈશ, બરાબર ને? હા એટલે જ ને, તું વાત કરી દેજે. અને અમે કાલે આવીએ હે, હો ને, અને તારા પપ્પાને કહેજે કે વહેલું લગ્નનું કીધું છે, ભલે 15 દિવસમાં લગ્ન થઈ જાય, પણ આપણે કરી નાખવા મમ્મી કે, એટલે હે ને મારે ટેન્શન નહીં, ભલે ગમે એમ કરે. એ તો બરાબર હે, પણ હવે શું કરવું સમજાતું નથી. હાલો મમ્મીને વાત કરીને પપ્પા કાલ ન જાય, વાત કરી કાલે ક્યારે સાંજક સુધીમાં આવી જાઓ તમે ને મમ્મી, તો એ પ્રમાણે પપ્પાને કહું, પાછું પપ્પાને કામ બહુ હોય ને એટલે ઘરે ન રહીએ. હા હાલે હું બપોર પછી કામ તો આવીશ જ, એટલે છે ને હું કાલ તને કહી દઉં, હો ને તને ખબર પડે ને. હાલ બીજું બોલ, બાકી શું કરતી હતી તું? હા રે બસ જો બેઠી, કંટાળો આવે, સોંગ જોતી હતી, તમને યાદ કરતી હતી, હું જોતો કેવું થાય છે આપણે યાર, આપણે જ એટલું બધું સહન કરવાનું, હે કે નહીં? સાચું કહું કે નહીં? થઈ જાય બધું, ટેન્શન ના લેવાય, ટેન્શન લેવાથી હે ને ગાંઠકમાં આપણા મગજનું ઓલું થાય, એના કરતાં હે ને થઈ જાય, ખોટી કોણ ઓલી કરે, બરાબર ને? હે સારું હાલો મમ્મી ધ્યાન રાખો, કામ હોય તો મને કહેજો. સારું હાલો, જય શ્રી કૃષ્ણ, રાખું ફોન. ને હા જય શ્રી કૃષ્ણ, હાલ બાય. ને ધ્યાન રાખજે ને ફોન કરજે પછી વાત કરીને. હા હાલો ફોન કરીશ પાછો. ને અને મમ્મીનું ટેન્શન ના લેતા અને એનું ધ્યાન રાખજો. આ રહ્યા જો મમ્મી હુતા છે બિચારા, માંડ હુતા, 2-3 દિવસ ત્યાં નીંદર જ નથી કરી. હારું હાલ ભલે, બાય. સારું બાય, જય શ્રી કૃષ્ણ, મૂકું. બાય, જય શ્રી કૃષ્ણ. મમ્મી હવે તું ઉપાધિ ન કરતી મમ્મી, હમણાં નીસું આવી જાય ઘરે મમ્મી. મમ્મી મારી કેટલું સહન કર્યું બિચારા, માંડ આરામથી ઉતા બાટલો ચડાવ્યો હતી મારી મમ્મી.